કેમ છો મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ યુનિટ સેકન્ડ ધ હ્યુમન રોબોટ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર રહેલા ઝીણી અથવા નાની આંખવાળા બટકા એવા સેલ્સમેને હસીને પૂછ્યું, મે આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પ્રેમ ચોપડાએ રિસ્પોન્ડ કર્યો, મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને પ્રેમ ચોપડાનું અધૂરું વાક્ય પૂરું કર્યું. હેલ્પ માટે જોઈએ છે સર? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ. અમે એફિશિયન્ટ રોબોટ બનાવીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ છીએ ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન માટે, કંપનીઓ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ અથવા કેરટેકર્સ તરીકે. They are designed for only specialized work. તે બધા રોબોટ માત્ર સ્પેશિયલાઇઝ વર્ક માટે ડિઝાઇન કરેલા હોય છે. Our best ones are for consumers like you. પણ અમારા સારામાં સારા રોબોટ્સ એ તમારા જેવા કન્ઝ્યુમર એટલે ઉપભોક્તાઓ માટે હોય છે. For the home, કે જે ઘર માટે હોય છે. He spoke like a recorded program. એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં જે રીતે સ્પીચ બોલાતી હોય તેમ તે બોલ્યો. યસ, That's what I want. હા, મારે એવો જ રોબોટ જોઈએ છીએ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એક વેપારી બોલતો હોય તે રીતે પ્રેમ ચોપડાએ કહ્યું. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરી આ તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, રીચલી કાર્પેટેડ ગેલેરી. એટલે બ્રાઇટલી લિટ, ખૂબ જ તેજસ્વીતાથી ચમકતી અને ખૂબ જ સારી એવી કાર્પેટ પાથરેલી હોય તેવી ગેલેરીમાંથી તેને લઈ ગયો. ક્યાં લઈ ગયો? ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ હોલ. એક વિશાળ ડોમ શેપ હોલમાં લઈ ગયો. ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, અને એ હોલની અંદર ફ્લોરોસન્ટ લાઇટ ચમકી રહી હતી. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. હવે એ જે હોલ છે એનો રાઇટ કોર્નર એટલે જમણી બાજુનો ખૂણો, એમાં બહુ જ બધા રોબોટ હતા કે જે મેટાલિક સિલ્વર કલરના હતા, ઇલેક્ટ્રિક બ્લુ હતા અને ગ્રીન હતા. સમ વર મૂવિંગ અબાઉટ. અમુક રોબોટ એમાંથી ચાલી રહ્યા હતા. એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે જાણે તેઓ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. while some others stood switched out of operation, અને અમુક switched out of operation, તેમનું કામ પૂરું થઈ ગયું હોય ને સ્વિચ ઓફ કર્યા હોય તેમ ઊભા હતા. Just as પ્રેમ ચોપડા stepped on the threshold of the hall, જેવો પ્રેમ ચોપડા એ હોલની દહેલીજ પર પહોંચ્યો, ઊભો રહ્યો, one of the robots swiftly came forward. તો એક રોબોટ ઝડપથી ચાલીને આગળ આવ્યો અને કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા કરીએ કે તમારી અહીંની મુલાકાત યોગ્ય નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ. સિલ્વર રોબોટે કહ્યું. કેવી રીતે કહ્યું? ઇન અ મેટાલિક વોઇસ, પોતાના મેટાલિક અવાજમાં. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા ધીમેથી મમ્બલ એટલે કે બબડવું, ધીમેથી બબડ્યો. વાહ, સરસ. સમવટ bewildered, તેને થોડું આશ્ચર્ય થયું, કન્ફ્યુઝ પણ હતો. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને ગર્વથી સ્માઇલ કર્યું. એઝ એટલે કે જ્યારે he headed towards an isolated robot in a metallic blue. એક મેટાલિક બ્લુ રોબોટ એક છૂટો ઊભો હતો અલગથી, એની તરફ જ્યારે પ્રેમ ચોપડા આગળ વધે છે ત્યારે સેલ્સમેને સ્માઇલ કર્યું. This one is perfectly programmed to function in the household. આ રોબોટ પૂરેપૂરો પ્રોગ્રામ થયેલો છે, ઘરનું કામ કરવા માટે પ્રોગ્રામ થયેલો છે. કયા કયા ઘરના કામ કરી શકે છે? ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, સફાઈ કરી શકે, ગોઠવણ કરી શકે. ગ્રોસરીઝ એટલે કરિયાણું વગેરે લાવી શકે ફ્રોમ ધ સુપર માર્કેટ. ટેન્ડિંગ ધ લોન એટલે ઘાસ વગેરેની સાર સંભાળ લઈ શકે. મેઇલિંગ લેટર્સ, લેટરને મેઇલ કરી શકે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ.
પ્રોગ્રામ તમે ટીવી પર કયા જુઓ છો એને રિલેટ કરી શકે અને કયા ન્યૂઝ ચેનલ તમે જોયા કરો છો એ બધા જ તમારા ઇન્ટરેસ્ટનું પણ ધ્યાન રાખે. એટલે ન્યૂઝપેપર વગેરેની અંદર પણ તમે કયા ન્યૂઝ રીડ કરો છો તે બધાનું એ રિલેટ કરી શકે, સમજી શકે. સેલ્સમેન પોશ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. શ્વાસ લેવા માટે સેલ્સમેન રોકાયો, થોડો અટક્યો અને પછી ફરી પાછી પોતાની વાત ચાલુ કરી. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે શું જોઈએ છે? માત્ર એક રિમોટ કંટ્રોલ મોનિટર કે જેનાથી તમે કમાન્ડ આદેશ આપી શકો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું કે તમારો કહેવાનો મતલબ છે કે ઘરે બેઠા બેઠા જ હું આ રોબોટને કમાન્ડ આપી શકું સિટી માર્કેટમાં? ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. સેલ્સમેન જણાવે છે કે આ જે રોબોટ છે તે લિમિટેડ રેડિયસ એટલે રિમોટ કંટ્રોલથી 1 કિલોમીટરની રેડિયસ સુધીમાં કામ કરે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. બાય ધ વે આ રોબોટનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને જણાવ્યું. પ્રેમ ચોપડા nodded. પ્રેમ ચોપડાએ માથું ધુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. સેલ્સમેને તેની ગેટ એટલે ચાલવાની સ્ટાઇલ, ગ્રીપ એટલે એના હાથની પકડ, મૂવમેન્ટ બીજી બધી ગતિ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ અને બીજા અમુક જે પ્રોગ્રામ ફંક્શન્સ છે તેના વિશે જણાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ. બધી વસ્તુ વેલ ટ્યુન્ડ અને વેલ ફિક્સ્ડ હતી. પ્રેમ ચોપડા સેમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડાને આ ડીલ પસંદ પડી હોય, આ ડીલથી સંતુષ્ટ હોય તેવું લાગતું હતું. આઈ મસ્ટ ટેલ યુ, સેલ્સમેન વધારામાં જણાવે છે, હું તમને કહી દઉં, લાઈક ઓલ રોબોટ્સ, બીજા બધા રોબોટ્સની જેમ, એન્ડ adhering to the discipline of robotics, રોબોટિક્સના ડિસિપ્લિન એટલે કે એના નિયમોને, એના શિસ્તને adhere એટલે કે વળગીને. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગમાં એક ઇનબિલ્ટ સિસ્ટમ છે 3 નિયમો પર આધારિત. ધ રોબોટ, હવે એ 3 નિયમો કયા છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ હંમેશા પોતાના માલિકનું ઓબે એટલે પાલન કરશે. બીજો નિયમ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ કોઈ દિવસ હ્યુમન એટલે માણસોને નુકસાન કરશે નહીં. ત્રીજો નિયમ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ કોઈ દિવસ પોતાની જાતને નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાએ માત્ર પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને તેનાથી એને મજા પડી ગઈ, તેનાથી તે પ્રભાવિત થયો. He did not take notice of the other two. તેણે બીજા 2 નિયમો સાંભળ્યા પણ નહીં, એની પર ધ્યાન ન આપ્યું. He nodded delightfully and assigned the cell deed. તેણે delightfully એટલે ખુશી ખુશી માથું ધુણાવ્યું. assign the cell deed and contract of no misuse of the robot. અને તેણે no misuse of robot નો કોન્ટ્રાક્ટ અને deed એ એના કરાર કર્યા. He had now got a servant and an accomplice. હવે તેને એક નોકર મળી ગયો છે અને accomplice એટલે તેના ખરાબ કામ કરવા માટેનો સાગરીત. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર કર્યો કે જો રામસિંગ એ ગ્રોસરી વગેરેનું શોપિંગ કરી શકે તો એનાથી વધારે સારી વસ્તુ જ્વેલ્સ એટલે હીરા જવેરાત શા માટે નહીં? ઇન ધ માર્કેટ એટલે કે માર્કેટમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ કે જે હેવી પેકેટ લઈને જતા હોય, બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટો ખરીદતા હોય, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ અને ગ્રોસરીઝને કાર સુધી લઈ જતા હોય તો રોબોટ આવું બધું કામ કરતા હોય એ બધું કેવું હતું? વર અ કોમન સાઇટ, એ સામાન્ય રીતે નજરમાં આવતું હતું. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, પણ છતાં પણ તેઓ સ્ટ્રેન્જ એટલે થોડા વિચિત્ર અને અમ્યુઝિંગ એટલે આશ્ચર્ય પ્રમાણે તેવા નોકરો ગણાતા. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. મિત્રો અહીંયા થ્રુલી નથી, થોરોલી છે, THO છે, THR નથી. થોરોલી એટલે કમ્પ્લીટલી. રામસિંગ 070 થોરોલી એફિશિયન્ટ એટલે કમ્પ્લીટલી કાર્યદક્ષ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. ટ્રેમેન્ડસ સ્પીડ અને એક્યુરસી સાથે he collected the groceries into the shopping trolley. તેણે ગ્રોસરીઝ ખરીદી અને શોપિંગ ટ્રોલીમાં મૂકી.
and paused for the next command. અને એના પછીના કમાન્ડની રાહ જોઈ રહ્યો હતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. કેરીનો મોટો ઢગલો જોઈને, huge એટલે વિશાળ, pile એટલે ઢગલો. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ કમાન્ડ કર્યું. 2 kilograms of mangoes, ripe and juicy, 2 કિલો કેરી, ripe અને juicy હોવી જોઈએ. In no time, બિલકુલ ઓછા સમયમાં અથવા સમય ન લેતા રામસિંગ 070 had selected the best ones. રામસિંગે સારામાં સારી કેરીઓ શોધી લીધી. Pay at the cash counter. એટલે પૈસા ચૂકવી દો કેશ કાઉન્ટર પર. પ્રેમ ચોપડા spoke into the commander. એટલે રિમોટ કંટ્રોલ અથવા જે કમાન્ડર હતું એમાં પ્રેમ ચોપડા બોલે છે કે પૈસા ચૂકવી દો કાઉન્ટર પર. રામસિંગ 070 followed પ્રેમ ચોપડા like a faithful dog. એક ફેથફુલ ડોગની જેમ રામસિંગ 070 પ્રેમ ચોપડાને ફોલો કરે છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પર અટક્યો ત્યાં સુધી, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે પ્રેમ ચોપડાએ કાચની બારીમાંથી એક જનરસ ડિસ્પ્લે, ઘણા બધા ગોલ્ડ ઓર્નામેન્ટ્સ રાખ્યા હોય તેવી ડિસ્પ્લે જોઈ. ખરેખર જનરસ નો મિનિંગ ઉદાર થાય, પણ નિર્જીવ વસ્તુ એટલે કે ડિસ્પ્લે ઉદાર ન હોય એટલે જનરસ એટલે ખૂબ જ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ હોય તેવું એવું લેવાનું છે. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપડા કોઈ આજુબાજુના ખૂણામાં છુપાઈ ગયો. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી પણ ચોખ્ખા શબ્દોમાં. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉઠાવી લે અને છુપાવી દે. નો નોઇઝ, અવાજ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી કોઈને કહેવાની નથી. રિવીલ કરવું એટલે બહાર પાડવું, કહેવું. ટોપ સિક્રેટ, આ માહિતી ટોપ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, વેરવિખેર કરી નાખીશ. થ્રેટન, પ્રેમ ચોપડાએ રામસિંગને ધમકી આપી. રામસિંગ 070 moved inside the shop. રામસિંગ શોપમાં અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની એકદમ નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી. તેની જે મેટાલિક પામ છે, પામ એટલે હથેળી, મેટાલિક એટલે ધાતુની, તેની મેટાલિક હથેળી એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી, ચૂપચાપ થોડી આગળની તરફ ફેલાઈ, એક્સટેન્ડ કરી એણે. And a necklace went into the storage unit without a clink or a jingle. અને જે નેકલેસ છે એ એના સ્ટોરેજ યુનિટમાં ચાલ્યું ગયું વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ, બિલકુલ અવાજ થયા વગર. નોબડી ટુક નોટિસ, કોઈનું પણ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધ shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. એટલે કોઈ પણ દુકાનમાંથી કોઈ વસ્તુ માલિક વગેરેનું ધ્યાન ન હોય અને ઉઠાવી લેવું, આ પ્રકારની ચોરીને શોપલિફ્ટિંગ કહેવાય. તો પ્રેમ ચોપડા રામસિંગ પાસે આ પ્રકારનું શોપલિફ્ટિંગ કરાવે છે. કઈ કઈ વસ્તુઓનું? ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, એટલે એક્સપેન્સિવ એન્ટિક વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ, પ્રેશિયસ સ્ટોન્સ એટલે હીરા જવેરાત વગેરે. આવું બધું શોપલિફ્ટિંગ વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું. ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ, કોઈ પણ સંકેત વગર. ઓફ એન્ઝાઇટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં તો કોઈને કોઈ ચિંતાના સંકેત અથવા ઓળખ પણ ન થઈ કે આવું કંઈ થઈ રહ્યું છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ ધીમે ધીમે આ બધા શોપ ઓનરના કન્ફ્યુઝડ રિએક્શન આવવા લાગ્યા. મતલબ બધાને ખબર પડવા લાગી કે બે ચાર પાંચ વસ્તુઓ કંઈક ને કંઈક મિસિંગ છે. અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન with his shoplifting spree. આ બાબતથી અજાણ, મતલબ શોપ ઓનર્સને ખબર પડવા લાગી છે કે કંઈક ને કંઈક મિસિંગ છે, એ બાબતથી અજાણ પ્રેમ ચોપડાએ શોપલિફ્ટિંગ ચાલુ રાખ્યું. ક્યાં સુધી ચાલુ રાખ્યું? until a young fruit vendor noticed, જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડરે નોટિસ ન કર્યું, an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. તેણે નોટિસ કર્યું કે એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સનું બંચ એ મેટાલિક રોબોટ, મેટાલિક બ્લુ રોબોટમાં ડિસઅપિયર થઈ ગયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, અને આ ઘટના
બધે જ ચર્ચા થવા લાગી, રિલેટ થવા લાગી. And no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. અને જ્યારે આ વાતની ચર્ચા થવા લાગી ત્યારે બધા દુકાનદારોએ બ્લુ રોબોટની હાજરીનો નિર્દેશ કર્યો જ્યારે જ્યારે તેમના દુકાનમાંથી કોઈને કોઈ વસ્તુ શોપલિફ્ટ થઈ હતી, ચોરી થઈ હતી ત્યારે. This information reached the police headquarters in no time. આ ઇન્ફોર્મેશન પોલીસ હેડક્વાર્ટર્સ પાસે પહોંચી. One day, Prem Chopra guided Ram Singh 070 to Javeri Brothers. એક દિવસ પ્રેમ ચોપડા રામસિંહને ઝવેરી બ્રધર્સ પાસે લઈ ગયો ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. પ્રેશિયસ જેમ્સ એટલે કે કિંમતી જવેરાત ઊંચકવા. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ એકદમ તૈયારીથી એની રાહ જોઈ રહી હતી. ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર હતા કે જે સ્પ્લિટ સેકન્ડનું રેકોર્ડિંગ કરી શકે તેમ હતા. અને એ કેમેરાએ શું કર્યું? ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. રોબોટને ચોરી કરતા કેપ્ચર કર્યો. રામસિંહ રોબોટ વોઝ કોટ. રામસિંહ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ. પણ પ્રેમ ચોપડા ભાગી ગયો. એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. જ્યારે તેણે બાયનોક્યુલર્સ એટલે દૂરબીનમાંથી જોયું. ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંહ્સ લાયસન્સ નંબર. કે બે લોકો રામસિંહના લાયસન્સ નંબરને ચેક કરી રહ્યા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક. તેની મેટેલિક નેક પર રહેલા લાયસન્સ નંબરને ચેક કરતા હતા. જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાં જોયું તો એ ભાગી ગયો. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાને તેના ઘરેથી અરેસ્ટ કરવામાં આવ્યો એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070. ધ થીફ. રામસિંહ 070 જે ચોર હતો એના માલિક તરીકે. Soon after his arrest, પણ તેની એરેસ્ટ પછી તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેઇલ. પણ પ્રેમ ચોપડા બેઇલ પર એટલે કે જમાનત પર છૂટી ગયો. until the court hearing. જ્યાં સુધી કોર્ટ હિયરિંગ ન થાય ત્યાં સુધી. None of the stolen articles were recovered from his house. કારણ કે એક પણ ચોરી કરેલી વસ્તુ એના ઘરેથી રિકવર કરવામાં આવી ન હતી. ચોરીનો આરોપ એ સાબિત ન થઈ શક્યો. He had cleverly disposed them of. તેણે ચાલાકીથી બધી ચોરી કરેલી વસ્તુઓને ડિસ્પોઝ કરવી એટલે કે નિકાલ કરી દીધો હતો. થ્રુ હિઝ ગેંગ. પોતાની ગેંગ દ્વારા. ઇન ધ કોર્ટ એટલે કે કોર્ટમાં he denied all the charges. એણે બધા જ ચાર્જીસ નકારી કાઢ્યા. Someone else seems to have tampered with Ramsingh 070's program. પ્રેમ ચોપડાએ કહ્યું બીજા કોઈ વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામમાં ટેમ્પરિંગ કર્યું લાગે છે, ચેડા કર્યા હોય તેવું લાગે છે. The police found me at home. પોલીસને હું મારા ઘરે જ મળ્યો છું. કાઉન્સિલ ગોયલ cleared his throat. કાઉન્સિલ ગોયલ એટલે કે જે વકીલ હતા ગોયલ એમણે પોતાનું ગળું સાફ કર્યું and reached closer to the judge. અને જજની નજીક પહોંચ્યા. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected. Mr. ચોપડાનું એક્સપ્લેનેશનને કન્સિડર કરીને અને પાછલા અમુક દિવસોમાં જ્વેલર્સ અને ક્યુરિયો ડીલર્સ કે જેને અસરો થઈ છે એ બધાને ધ્યાનમાં લઈને ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ તો એ થોડું જરૂરી બની જાય છે ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંહ રોબોટ. આપણે રામસિંહ રોબોટ જે છે તેનું વર્કિંગ એટલે તેની કાર્યશૈલી જોઈએ. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રિક્વેસ્ટ કરું છું કોર્ટને કે રામસિંહ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ goes to court were the headlines in the next day's papers. નેક્સ્ટ ડેના ન્યૂઝપેપરમાં હેડલાઇનો બની કે રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવશે. રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવ્યો છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. બીજા દિવસે કોર્ટ ઓવરક્રાઉડેડ આખી જ ભરાઈ ગઈ હતી. વધુ પડતા લોકો હતા. શું કામ? વિથ પીપલ keen to watch. કારણ કે લોકો keen એટલે આતુર હતા. વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. રોબોટને જોવા માટે લોકો આતુર હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટિકિંગ ઓફ પોઈન્ટ્સ. કાઉન્સિલ ગોયલ એક પછી એક બધા પોઈન્ટને ટિક કરી રહ્યા હતા, ચેક કરી રહ્યા હતા. ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી મોમેન્ટ સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. તે કોન્ફિડન્ટ અને ક્રિસ્પ દેખાતા હતા. આત્મવિશ્વાસુ અને મક્કમ દેખાઈ રહ્યા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપડા. પણ પ્રેમ ચોપડા પણ એટલો જ મક્કમ દેખાતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન.
betray his master, કારણ કે પ્રેમ ચોપડાને વિશ્વાસ હતો. Never would this machine man, ખરેખર એમાં this machine man ને આગળ લઈ લઈએ, this machine man would never betray his master, કે આ machine man એટલે કે રોબોટ પોતાના માલિકને કોઈ દિવસ betray નહીં કરે. betray કરવું એટલે દગો કરવો. The proceedings began, કાર્યવાહી શરૂ થઈ, and Ramsing 070 appeared in the witness box, અને Ramsing 070 એ witness box માં appear થયો. Your Honor, Counsel Goel began. Counsel Goele વાતની શરૂઆત કરી. Your Honor, I am told by the super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. મને સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટની જે મેમરી છે તે એક અઠવાડિયાની પ્રીવિયસ વીકની મેમરી ધરાવે છે, કન્ટેન કરે છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજે કહ્યું, પણ આ કેસ તો આ ઘટના થયાના ફોર્ટનાઇટ એટલે 2 અઠવાડિયા, જેને આપણે ગુજરાતીમાં પખવાડિયું 15 દિવસ કહીશું. તો કેસ તો આ ઘટનાના 15 દિવસ પછી થયો છે. નીડેડ ઇન્ફોર્મેશન એ તો વાઇપ આઉટ થઈ ગઈ હશે, મતલબ ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સિલ ગોયલે સ્મિત કર્યું. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. સ્ટેર STARE એને આઈએનજી લગાવ્યું છે, તો સ્ટેરિંગ એટલે તાકીને જોવું. પ્રેમ ચોપડા સામે જોઈને કાઉન્સિલ ગોયલે હસ્યા, સ્માઇલ કર્યું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ ઓફ ઓપરેશન એવર સિન્સ. જ્યારથી ઘટના ઘટી છે ત્યારથી રોબોટને સ્વિચ ઓફ કરવામાં આવ્યો છે. પ્રેમ ચોપડા's face fell. પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ તેને વિશ્વાસ હતો. રામસિંગ 070 would obey his master, કે રામસિંગ પોતાના માલિકની વાત માનશે, એનું પાલન કરશે. The secrets were sealed, અને જે રહસ્ય છે તે હજુ બી છુપાયેલા જ છે. You may continue, ordered the judge. જજે ઓર્ડર કર્યો. Counsel Goyal turned to Ramsing robot. Counsel Goyal રામસિંગ રોબોટ તરફ ફર્યા. Who is your master? He asked briefly. તેણે ટૂંકમાં પૂછ્યું. તારા માલિક કોણ છે? A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked. થોડી ઘણી લાઇટો ફ્લેશ થઈ અને મોમેન્ટરી whirring સાઉન્ડમાં રોબોટ કહ્યું મેટાલિક ટોનમાં, મિસ્ટર પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા? મિસ્ટર પ્રેમ ચોપડા માટે તે શું કર્યું છે? A pause. થોડી વાર અટક્યો રોબોટ. A whir. થોડો અવાજ થયો. Then a metallic answer. પછી metallic answer શરૂ થયો. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. આવા બધા કામ ગણાવા લાગ્યો. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupted. Counsel Goyale interrupt કર્યું અને તેને કહ્યું કે recall in detail, અત્યાર સુધી થયેલી પાછલા 6 દિવસની બધી બાબતોને recall એટલે યાદ કરવું અને detail એટલે વિગતવાર યાદ કર અને પછી જણાવ. The memory tape went on mechanically. Memory tape જે છે એ mechanically went on એટલે ચાલુ થઈ અને monotonously એટલે કંટાળો આવે તે રીતે. Opened the boot of the car. ગાડીનું બૂટ એટલે ડેકી ખોલી. Emptied the grocery ખાલી કરી. Shut the boot, ડેકી બંધ કરી. Turned, ફર્યો. Moved 30 steps, 30 ડગલા ચાલ્યો. Stopped, પાછો અટક્યો. Curio shop on the left તરફ એક curio shop હતી. Instruction signal, પછી મને કંઈક instruction મળ્યા. Blank. Moved left, ત્યાંથી left ચાલ્યો. Turned 20 steps. At this point the council commanded. આ જ point પર કાઉન્સિલે એને આદેશ આપ્યો. Stop, reverse and play. થોભી જા, reverse કર અને ફરીથી બોલવાનું ચાલુ કર. Again, there was an obvious pause after the instruction signal. ફરી પાછું instruction signal પછી થોડો obvious એટલે દેખાઈ આવે તેવો pause, એટલે તેની બોલવાની સ્ટાઇલમાં અટકાવ હતો જરા. Counsel Goyal stopped the tape. Notice the pause, Your Honor. Counsel Goyale એની ટેપ જે છે એ સ્ટોપ કરી અને જજને કહ્યું કે Your Honor, આ જે pause છે તેને નોટિસ કરો.
સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક એક્શન છે એ રિવીલ કરવામાં નથી આવી રહ્યા. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? એ ઇન્સ્ટ્રક્શન શું હતા? એ ઇન્સ્ટ્રક્શન્સ કોણે આપ્યા? હી ક્વેશ્ચન રામસિંહ 070. તેણે રામસિંહ 070 ને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રામસિંગે કહ્યું, આ ઇન્ફોર્મેશન બહાર પાડવાની નથી. બટ વાય? પણ શા માટે? રોબોટે જવાબ આપ્યો, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. કારણ કે રોબોટ્સ પોતાના માલિકોને ડિસઓબે એટલે કે અવગણતા નથી. Several people who have suffered losses will be harmed. ઘણા બધા લોકો કે જેમને ખોટ ગઈ છે એમને નુકસાન થશે. If these instructions are not reported, જો આ instructions report કરવામાં નહીં આવે. What were those instructions? આ instructions શું હતા? કાઉન્સિલ ગોયલ persuaded. કાઉન્સિલ ગોયલ રોબોટ રામસિંગને persuade એટલે કે કન્વિન્સ કરવાની, સમજાવવાની કોશિશ કરે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ કોઈ દિવસ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ રિસ્પોન્ડેડ મેકેનિકલી. રામસિંગ મેકેનિકલ અવાજમાં જવાબ આપે છે. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ each word. કાઉન્સિલ ગોયલે પોતાના દરેકે દરેક શબ્દ પર સ્ટ્રેસ એટલે વજન આપીને કહ્યું કે ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે. તેથી રામસિંગ બોલી જા. No, Ramsing, પ્રેમ ચોપડા shouted nervously. નર્વસ થઈને પ્રેમ ચોપડાએ બૂમ પાડી. નહીં રામસિંગ, but the judge won't keep quiet. પણ જજે શાંતિ રાખવાનું કહ્યું. Come on, Ramsing 070, the judge said. જજે કહ્યું, ચાલ રામસિંગ, જણાવી દે વાત. Ramsing 070 jerked his head left then right towards the judge. લેફ્ટ અને રાઈટ આમ તેમ બંને તરફ પોતાનું માથું ઝટકાથી ચલાવવા લાગ્યો. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signals. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ કરી રહ્યો હતો હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એટલે જે પેલી ટેપ રેકોર્ડર ચાલુ હતું અથવા ટેપ ચાલુ હતી, સ્પીચ ચાલુ હતી, એ હેમ્પરિંગ એટલે સ્લો ડાઉન થઈ રહી હતી, અને જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ અને જે એને સિગ્નલ અપાઈ રહ્યા હતા તે જામ થઈ રહ્યા હતા. પીપીપ પીપીપ. The cracking sound and the indigo light intensified. જે ક્રેકિંગ સાઉન્ડ હતો એટલે કોઈ વસ્તુ બગડી જવાનો જે સાઉન્ડ હતો ક્રેકિંગ એ વધી રહ્યો હતો, અને ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ થઈ રહી હતી એટલે બ્લુ લાઇટ તીવ્ર થઈ રહી હતી. A red light flashed on the forehead. એટલે રામસિંગના ફોરહેડ મતલબ કપાળના ભાગે લાલ લાઇટ થવા લાગી, ફ્લેશ થવા લાગી. સિગ્નલિંગ ડેન્જર કે જે ડેન્જરની નિશાની હતી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એવો મેસેજ આવ્યો. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. તેના ચેસ્ટની અંદર જે નાનું એવું શટર હતું તે ખુલ્યું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન કે જેમાં એક નાનકડી ટીવી સ્ક્રીન દેખાઈ રહી હતી, ફ્લેશ થઈ રહી હતી. એમાં લખેલું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ વેર વિખેર થઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંગ રોબોટ પોતે જાતે જ ડિફ્યુઝ થઈ ગયો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સના સેલ્સમેને કહ્યું, ઓ નો, હી ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તેણે પોતાની જાતને ડિફ્યુઝ કરી, તે મરી ગયો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં હશ એટલે એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ prevailed for long in the courtroom. કોર્ટરૂમમાં લાંબા સમય સુધી શાંતિ છવાઈ ગઈ. The counsel cleared his throat and said. કાઉન્સિલે પોતાનું ગળું સાફ કર્યું અને કહ્યું. કાઉન્સિલ ગોયલે ખોખારો ખાધો અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ કોઈ દિવસ લોકોને નુકસાન કરતા નથી. એન્ડ નાઇધર કેન they disobey their masters. અને તેઓ પોતાના માસ્ટર્સને ડિસઓબે પણ કરી શકતા નથી. Those instructions from Mr. પ્રેમ ચોપડા were not to be revealed. મિસ્ટર પ્રેમ ચોપડા તરફથી જે પેલા સૂચનો હતા એ રિવીલ કરવાના ન હતા, કહેવાના ન હતા. They could have been injurious to his own existence, a threat to the robot's life. રોબોટના પોતાના જીવન માટે threat એટલે જોખમ હતું. If he revealed them, he would disobey his master. જો રામસિંગ તે વાત કહી દેતે તો તે તેના માલિકને ડિસઓબે કરતે. If he did not,
અને જો તે એ વાત ન કરતે he would harm others, તો તે બીજા લોકોને નુકસાન કરતે. This conflict, આ બે બાબતો વચ્ચેના ઘર્ષણમાં brought Ramsingh's end, રામસિંહનો અંત આવ્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. તેણે પોતાની જાતને વેરવિખેર કરવાનું વધારે સારું લાગ્યું અથવા પસંદ કર્યું, જૂઠું બોલવા કરતા, લોકોને નુકસાન પહોંચાડવા કરતા કે પછી પોતાના માલિક પ્રત્યે અનફેથફુલ થવા કરતા. Traces of pain and depression marked the council's face. એટલે કાઉન્સિલ ગોયલ છે તેના ચહેરા પર ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન એટલે દુઃખ અને નિરાશાના ચિહ્નો દેખાઈ રહ્યા હતા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર્ડ એટલે થોટ કેરફુલી. પોન્ડર્ડ એટલે ગહન વિચાર કર્યો. જજે ગહન વિચાર કર્યો. ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે. એન્ડ પ્રોક્લેમ્ડ અને પછી જાહેર કર્યું, ડિક્લેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેટ. કે કોર્ટ પ્રેમ ચોપડાને ગિલ્ટી ઓફ થેફ્ટ, ચોરીમાં દોષિત માને છે. The counsel picked up his file and with a bow left the courtroom. કાઉન્સિલ ગોયલ પોતાની ફાઇલ ઉંચકે છે, બો એટલે ઝૂકીને કોર્ટમાં વંદન કરીને કોર્ટરૂમને છોડીને જાય છે. મિત્રો, આશા કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આવા ને આવા નવા વિડીયો તમને મળતા જ રહેશે. અને હા, વધુમાં વધુ બાળકો સુધી આ વિડીયોને પહોંચાડો. થેન્ક યુ.